લાયક છે તો ચાર આશ્રમ ચાર વર્ણ ચાર અશ્રી વારંવાર કહ્યું છે એક એક ગ્રંથ એમાં કોઈને છોડ્યા નથી ઉભારો કયા ચોપટ લાગે નહીં બાકી નથી રાખ્યા હોય કોઈ એક વ્યક્તિના દર્શન કરવા જોઈએ આપણને છીનવ્યા નથી કોઈને છૂટા મિલ્યા નથી લોકો વર્ણન કરતા મહાત્માજી એમ કહ્યું કે શુદ્ધ નહીં શબ્દ દીદી હોય જો ન છોડી કીની હરિજન હોય ભારત જગતમાં દરેક નહીં રીતિ અફસોસ કરવા માટે લાયક જગતમાં દરેક રીતિ અફસોસ ને કરવા લાયક ના નહીં માણસ છે કે છળ કપટ કરી રામ ભજન નથી કરતો બાબાજી કે એ દોહાવલીમાં લખાઈ ગયો ખાલી છળ કપટ કરે દેખાવડો કરે હે પૂડી માળા ફેરવે પૂડી એટલે ખાલી દેખાવની ભક્તિ આ માણસ મુવા પછી અફસોસ ને લાયક એને રોવાનું ના આવે હે કૂડો ધતકર જાય ને પાછો રોવાનો નહીં દિલદાદી હોવો જોઈએ એની ભક્તિ સાચી હોવી જોઈએ એની સેવા સાચી હોવી જોઈએ તમને એમ તો થાય કે નાના પૂજા હતો પૂજારી હતો તો ખરી આ અમારા માટે આવે ભાઈ દાખલો તો બધાને બે હે કોક મરી જાય પછી એમ તો થાય ને કે ના કોકનું કોણી આપવું જોઈએ તો બરાબર રહે અફસોસ ને લાયક તો અફસોસ ને લાયક એ ન હોય તો હસી જાય ચતુરભાઈ ભૂલે જ પડી કેમ ખરવાની તુલસી કહે ચતુરાઈને સળગાવી દો ઘણો ચતુર થતો હોય ને ચતુરાઈ કરે એના ચતુરાઈની વાતો કરતો હોય આચરણ વિચારના વાત કરતો હોય રામ ના ભજે તો દુનિયામાં બધાએ વર્ણો તુલસી કહે કે આ ચમાર છે ચમાર એટલે હું નથી કીધું ચમાર રૂપિયા અમારા કીધા રે તુલસી કે હરિ ભજન બિના કોઈ આ ચમાર છે ભગવાન ન ગણતો હોય ને ભલે શુદ્ર હોય તો એ શુદ્ધ છે અને આપણે એમ કહેતા કે શુદ્ર નથી વૈશ્ય થો બ્રાહ્મણ છો છત્રી થો પણ જો રામને ન બધા હોય તો આપણે ચમારથી ભોડા થો આપણે ચમાર જ છીએ તુલસી કે એમાં ચમાર કહેવાનો કોઈ આવતો નથી પણ આપણે મનોમન ચમાર છીએ આમ દેખાડે એ આપણે નજીક એ ફોન દોડાવીને ન કરો આ બધી બીમારીઓ લાગુ ન પડે ના ભાઈ આ બધી બીમારીઓ જ છે રામ નીકળે એટલે ચમાર આવવાના જ જોઈએ રામ છે એટલે કિંમત છે બાકી તો કશું નથી तुलसी हरि भगत के बिनु चारों वर्ण चमार सबरी कहा वेद पुराण पढ़ती है क्या पाठशाला में गई थी सबरी जो वेद पास भरवा गई थी प्रेम सहित प्रभु खाता है बारंबार बखान एना बोर तो प्रेम थी गाधा बारंबार वखोणे ने खाए आ मारो राम आ सबरी जो भरवा गई थी खरी मारा कहेવાનો શું રહે છે છળ કપટ છોડી દો રામ ભજન નહીં કરો ને તો હરિનો જન તમને ઓળખાશે નહીં હરિનો જન પ્રભુ નથી બેનતો ભરત મર્યા પછી અફસોસને લાયક છે જેનામાં રામ નામ ન હોય ને આવી ભક્તિ વિનાનો ભગત આ મર્યા લાયક અફસોસ લાયક કરવામાં જેનામાં કોઈ આ ન હોય અફસોસ લાયક ગણાય ને કોઈ દિવસ દ્રષ્ટિ નિરાશ હોય ભગવાનના મંદિરે જવાની આપણી વૃત્તિઓ સંતોષ સાથે બેહવાની આવો જીવ મર્યા પછી અફસોસને લાયક હે કારે કોઈ વગળવું નહીં કદી કારે મગજમાં ન લેવું આ જીવ પછી મર્યા પછી અફસોસને લાયક છે નિષ્ફળ ગયા સમર્થ બની ગયા હો નિષ્ફળતા છે ઘણી પ્રકારમાં આવી તો નથી પણ જુઓ તો ખરી સમૂહ ખાતર નહીં ફેંકી શકાય સુધારવા કામનું નીકળ્યો નથી તુલસીદાસજી કે પણ આવી વસ્તુઓ રે ને આ બેફાન બને છે ભાઈ સંતો તો તમને ચિતવે છે ખાલી સૌરાષ્ટ્રમાં કોઈ મરી જાય ને તો એના છોકરાને કાગળ લખ્યો અડધો કાગળ ફાળે પોસ્ટ કાર્ડ લખે અડધો લખીને એમ સમજાયું કે કોણો ફાળે કે આ બુવારો પત્રો છે પેલા હતો ને આપણે કાગળ આવતો ને એટલે એનો ફોડો ફાટલ આવે સમજી જતો કે આ મેલો આવ્યો એની નિશાની હતી અને હવે તો ભાઈ ફોન થઈ જાય એટલે વાંચવા એવી નિશાની કરવામાં આવતી કે એનો ફોડો ફાટલ આવ્યો હા કાગળ સૌરાષ્ટ્રમાં આવે એટલે પહોંચે પહેલો રડવાનું ચાલુ થાય વાંચે એની પેલો રડવાનું ચાલે કે કોક જાતા કોક ગુજરી ગયો નક્કી થઈ જાય અડધો ખૂણો ફાટેલો એટલે પત્રકાર પત્રો આવી ગયો ખરખરાનું આવ્યું કોઈ કામ નહીં હોય મજામાં હશો ને છીએ ને તો આવું એમાં લખેલો તો આપણે વાંચવાનો એમાં લખો તમે મરામાં હશો કેમ છો આવું લખેલો એમાં ન હોય આથી ના અમારા આમ સરગવાસ થઈ ગયો બીજું કહો હોય છોકરો કહે કે કાગળ કેમ મારા પિતાનો એક દિવસ સરગવાસ થયો મારા બાપાને આવું જ માં સરગવાસ થયો આવું બધું એ બધું ખોટું થયું છે આનો અર્થ એવું થાય કે સ્વર્ગવાસમાં ગયા તારા પિતાનો
આ બધું ખોટું થયું. હવે પિતા સ્વર્ગવાસ જ્યારે આવું લખે પાછો લખે ખોટું થયું. પિતા સ્વર્ગવાસ જે આવે ખોટું થયું છે, કારણ કે સ્વર્ગમાં જાય તો અધરું હોય તો કેવરાય નહીં. પાછો ખોટું થયું છે, ઉઠવાઈ જાય ને એક બે સવાલ ઉભા થાય. છોકરો કહે કે કેમ અમારા પિતાજી સ્વર્ગવાસ પામ્યા છે, એ બરાબર ખોટું થયું. આવું લખે સ્વર્ગવાસ જ્યાં ખોટું થયું. છોકરા તો બરાબર હોય છે, બાપ સ્વર્ગમાં જાય એવા હતા નહીં. છોકરા બોલે બરાબર નતા, કારણ કે આ બાપ સ્વર્ગમાં જાય એવા નતા, એટલા માટે લખ્યું ખોટું થયું રે. આને બરાબર લખ્યું ને સ્વર્ગ એવો ને હોય એ સ્વર્ગમાં કેવા લાય જે ધર્મ પ્રેમી હોય આગળ આપણા ઉપર સ્વર્ગવાસમાં ન લખાઈ શકે, નરકમાં નાખવા દેવા હતા. આ બાપને તો નરકમાં નાખે એવા લખાણ હતો. આ સ્વર્ગવાસ ક્યાંથી હોય એટલે મારે એવું જ લખાય ને. છોકરા એમ કરે કે મારા બાપ ઈશ્વરના ઘરનો કાગળ આવે ને તો ભાઈ સ્વર્ગવાસ થાય. ત્રીજી પંક્તિ એમ લખે કે ઈશ્વરે એમના હાથમાં નહીં, અમે આમ જે લઈ લીધા છે કબૂલ લીધા. જગત આવ્યો જગત મેં જાય તેવું અબરત હે તમારી, જગતની આંખમાં હસું આવી જાય. ઓ ભાઈ આવા હાથમાં પુણ્યશાળી હાથમાં હોય ને આંખમાં હસું આવે. ભરત રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન જેવા પુત્રો હોય. તમારા પિતા જે ગૌ માતાનું રક્ષણ કરવા વાળા દેશમાં પ્રાગત કે આ માણસ અફસોસ લાયક ન ગણાય. આ માણસ તો જાય ને તો આંખમાં આંસુ આવે. આમાં કોઈ નવાઈ નથી, આંસુ પડી જાય. હો બાપ આ જગતના મહાન પુરુષ ભાઈ પિતાનું મૃત્યુ થાય અફસોસ ન કરવો જોઈએ. તમારે હવે અફસોસ ત્યાગવો જોઈએ. અફસોસ કરવા લાયક નથી. સ્વર્ગમાં દશરથ રાજે વચન નિભાવવા માટે દીધું છે. તમારા બાપ તો એક રામનું વચન લઈ ગયા, એના બે વચન ભરત ગાદી વનમાં જાય છે. બે વચન પડ્યા રામ છોડ દિયો. એ આ બાપ તો આંસુને લાયક છે. પિતા આજ્ઞા પાડી છે જગતના પાલન કરવા વાળા પુત્ર પુત્રી ગુરુ આશે નહીં. ગુરુની વાત સ્વીકારી બેટા અને ભાઈ હું કહું છું કે ગાદી સ્વીકારી લો. ભરતને કહે કે હવે તમે આ ગાદીનો સ્વીકાર કરો. ગુરુદેવ બોલ્યા, સંતો બોલ્યા, સચિવ બોલ્યા, સૈનિક બોલ્યા, પ્રજાજનો બોલ્યા છે ભરત તમે ગાદી સ્વીકાર કરો. ભરતને તકલીફ ન થવી જોઈએ. જ્યારે માં બોલે કે બેટા ગાદીની સ્વીકાર કરી લે અને કૌશલ્યના શબ્દો સાંભળ્યા ને ભરતની ચર્ચા થાય હો. શાને ચરલ રસ માતુ બાની સુની ભરત વ્યાકુલ ભય. લોચન સરસ સવચ સિંચન બિરહી ઉર અંકુર સિયાવર રામચંદ્ર ચરણમ મમ.